ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 6 બતક અને અથવા પણ હંસ. પહેલાં આપણે આ પાઠના શીર્ષકની વાત કરીએ તો અહીં તમને બતક અને અથવા પણ હંસ લખ્યું છે. અહીં અને અથવા પણ એક સંયોજક છે. શબ્દને જોડવા માટે વપરાતા શબ્દને સંયોજક કહેવામાં આવે છે. સંયોજક શબ્દ અથવા વાક્યને સંયોજવાનું કે જોડવાનું કામ કરે છે. આગળ આપણે વ્યાકરણમાં ભણીશું. હવે આગળ જોઈશું. ચાલો ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ધરશું, મોજાની મસ્તીથી મળશું. અહીં ઊંચા ઊંચા ડુંગર ચડવાની, ઊંડી ઊંડી ખીણોમાં ઉતરવાની, વહેતા જળમાં નાહવાની તરવાની, હરિયાળીમાં હરવા ફરવાની, પંખી સાથે કલરવ કરવાની, મીઠા તડકે મલકવાની, રેશમિયા રેતીમાં ઢળવાની અને મોજાને મસ્તીથી મળવાની વાત કરવામાં આવી છે. હવે આગળ આ ચિત્ર શાનું છે કહો, તમે તેને ઓળખો છો? આ ચિત્ર વિશેની વાર્તા તમને ખબર છે? તો આ ચિત્ર છે ટોમાઈ ઓફ ધ એલિફન્ટ, એક પુસ્તકનું. તેમાં ઘણા બધા આવા ચિત્રો છે. આ વાર્તા ખૂબ જ લાંબી છે એટલે અહીં કહેવું શક્ય નથી. જો તમને મળે આ પુસ્તક તો તમે વાંચો અને એના વિશે વધુ જાણકારી મેળવજો. હવે આગળ કદરૂપું બતકડું. એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા. ના, 5 હતા. હું એ કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. તે 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું. જોતાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય કલક કલક ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું એ કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને. હું તેને પણ તરતા શીખવીશ. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે, આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલે જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે, તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે. તું તો સાવ વિચિત્ર છે. તું તો સાવ બદસૂરત છે. ચાલ, ભાગ અહીંથી. અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું,
તે બધાને તેને હે બતક આવું હોય, તું તો સાવ કદરૂપો છે એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમા બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું? હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર તળાવ પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે. આવ, હવે આપણે સાથે જ રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં. બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાફો ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. તું મારું મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાયું કે આ વાર્તામાં શું છે કે એક હંસનું ઈંડું ભૂલથી બતકના ઈંડા વચ્ચે આવી ગયું. બતકીએ પોતાના બાળકોની જેમ જ એ હંસના બાળકને પણ સેવ્યું, ઈંડાને પણ સેવ્યું અને એને મોટું કર્યું. પણ એ બીજાથી અલગ હતો, તેથી તે ત્યાંથી દૂર જતું રહ્યું. એ પોતાને બતક જ સમજતો અને બતકથી અલગ દેખાય છે, કદરૂપું છે એમ સમજીને એ ત્યાંથી જતો રહ્યો. અને બધી જગ્યાએ એ બતક તરીકે પોતાની ઓળખાણ આપવા પણ એને કદરૂપું કહેવામાં આવ્યું. જ્યારે તે તેની સાચા ટોળામાં આવ્યો ત્યારે તે ખૂબ જ સુંદર છે એ એને સમજાયું અને તે કદરૂપું બતક નહીં પણ એક રાજહંસ છે એને સમજાયું. હવે આગળ જોઈએ તો વાતચીતના પ્રશ્નો. તો અહીં તમને 10 વાતચીતના પ્રશ્નો આપ્યા છે. એ તમારે તમારા ઘરમાં મમ્મી પપ્પા કે ભાઈ બહેન સાથે કરવાના છે કે જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? જો તમે કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું નહીં કરો? તમે આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો. જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો. તમે કોની સાથે રમવાનું પસંદ કરશો? તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો? આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું? કેમ? આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું અને કેમ ન ગમ્યું? ધારો કે તમે કદરૂપું બતક છો, તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો. તમારે કોઈ નવો કે નવી મિત્ર બનેલ છે, પહેલીવાર તમારે કઈ રીતે વાત થઈ હતી, તમે શી વાત કરી હતી એ તમારે કહેવાનું છે. હવે આગળ નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું વાક્ય છે, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. તો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આ વાક્ય માતા બતક બચ્ચાને કહે છે. વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આ વાક્ય ડોશીમાં બોલે છે અને કદરૂપા બતકને કહે છે. ત્રીજું વાક્ય, હું કદરૂપું છું એટલે તો મારી મજાક કરે છે. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
તો આ વાક્ય કદરૂપું બતકડું બોલે છે અને હંસ કન્યાને કહે છે. ચોથું વાક્ય તું ભૂલું પડ્યું છે. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આ વાક્ય વૃદ્ધ હંસ બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે. અમે તેની સાથે નહીં રમીએ. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આ વાક્ય બતકના બચ્ચા બોલે છે અને માતા બતકને કહે છે. છઠ્ઠું વાક્ય તું મારો મિત્ર બનીશ. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે? તો આ વાક્ય હંસ કન્યા બોલે છે અને કોને કહે છે? કદરૂપા બતકડાને કહે છે. હવે આગળ જોઈએ તો નીચેના વિધાનો ખરા કે ખોટા તે કહો અને ખરા કે ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય છે બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. ખોટું. બીજું વાક્ય કૂતરો બતકથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો. ખોટું. ત્રીજું વાક્ય છે તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તો એ વાક્ય સાચું છે. ચોથું બતકને હંસ કન્યાએ સુંદર કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. ખોટું. હવે પાંચમું વાક્ય બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. ખોટું. અને છઠ્ઠું વાક્ય જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. તો એ વાક્ય પણ ખોટું છે. હવે આગળ કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરું કરો અને જે ન કરતું હોય ત્યાં ખોટું કરો. તો તમે અહીં જોઈ શકો છો પહેલું વાક્ય છે ખૂબ ઊંચે ઉડતું. તો ખોટું છે આ વાક્ય. બીજું છે ખૂબ ઝડપથી તરતું. આ વાક્ય પણ કદરૂપું બતક કરતું નહોતું એટલે એ પણ ખોટું છે. ત્રીજું છે કૂતરાની સામે થઈ જતું. તો આ વાક્ય પણ ખોટું છે. ચોથું છે પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. તો આ કામ પણ કદરૂપું બતક કરતું ન હતું એટલે એ પણ ખોટું છે. પાંચમું છે પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. તો આ વાક્ય પણ ખોટું છે. છઠ્ઠું છે કદી રડતું નહીં. તો આ વાક્ય પણ ખોટું છે કારણ કે કદરૂપું બતક દુઃખી થઈ જતું અને એ રડતું હતું. સાતમું છે ખૂબ દુઃખી થતું. તો આ વાક્ય સાચું છે. એની સામે તમારે ખરું કરવાનું છે કારણ કે કદરૂપું બતક ખૂબ દુઃખી થતું હતું. આઠમું વાક્ય છે હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું. તો ખોટાની નિશાની કરો. નવમું વાક્ય છે કદી હિંમત હારતું નહીં. તો ખરાની નિશાની કરો ત્યાં. 10મું છે બતકની જેમ ડરતું હતું. તો ખરાની નિશાની કરો. 11મું છે તે પોતાને શક્તિશાળી માનતું હતું. તો ખોટું છે. કદરૂપું બતક કોઈ દી પોતાને શક્તિશાળી માનતું ન હતું. 12મું વાક્ય છે હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું. તો આ વાક્યના ખાનામાં પણ ખરાની નિશાની કરવાની છે. હવે આગળથી નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. 5મું ઈંડું કોનું હતું? તો 5મું ઈંડું રાજહંસનું હતું. બીજો પ્રશ્ન છે બતક માતાને ખબર કેમ ન પડી? તો બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. ત્રીજો પ્રશ્ન છે તેને બધા કદરૂપું કહેતા હતા તેનું કારણ શું હતું? તો તેને બધા કદરૂપું કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું. અને ચોથો પ્રશ્ન છે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? તો કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં. હવે આગળ છે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે કહો. કે આ પ્રશ્નને તમારી જોડે જો આવી પરિસ્થિતિ થાય તો તે સમયે તમે શું કરશો તે તમારે કહેવાનું છે. તો જો તમે બતક માતા હો તો તમે શું કરશો? બીજો પ્રશ્ન છે જો તમે યુવાન મરઘો હો તો તમે શું કરશો? ત્રીજો છે તમારી શાળામાં કે પડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેને માટે તમે શું કરશો? ચોથું છે તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કહેશો? પાંચમું છે માતાને માટે બધા બાળકો સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો? છઠ્ઠું છે તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મસ્કરી કરતા જોયા છે તેઓ શું શું કરે છે તેમને આમ કરતાં અટકાવવા તમે શું કરશો? અને સાતમું છે જો બતકને હંસકન્યા ના મળી હોત તો બતકનું શું થાત? એટલે આવી પરિસ્થિતિમાં તમે શું કરો? આ પ્રશ્નો હોય તમારી સમક્ષ તો તમે એ વખતે શું કરો તેના જવાબ તમારે આપવાના છે.
હવે આગળ તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો. તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો. એટલે આ તમારે ઘરમાં તમારા ભાઈ બહેન સાથે કરવાની છે કે તમારા બંને વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે તમારે કહેવાનું છે. હવે આગળ છે રાજહંસ દોરતા શીખો. તો અહીં તમારે સુંદર મજાનો રાજહંસ બનાવતા શીખવાડવામાં આવ્યો છે. તે સ્ટેપ બાય સ્ટેપ તમારે બનાવતા શીખવાનું છે. હવે આગળ નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. કે અહીં તમને કેટલાક વિધાન આપ્યા છે, તો આ વાર્તાના આધારે આ વિધાન કોણ બોલી શકે તમારે લખવાનું છે. પહેલું વાક્ય છે, આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે, પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો આ વિધાન કોણ બોલી શકે? બતકના બચ્ચાઓ. બીજું છે, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. તો આ વિધાન કોણ બોલતું હશે એવું લાગે છે? તો ડોસીમાં. ત્રીજું વાક્ય છે, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. તો આ કોણ બોલે છે? મરઘીનું ટોળું. ચોથું છે, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી. તો આ વિધાન કોણ બોલતું હશે એવું લાગે છે? તો બચ્ચાની માં. અને પાંચમું વિધાન છે, બધા મને કેમ ધિક્કારે છે. તો આ વિધાન તો કદરૂપું બતકડું બોલી શકે તેવું લાગે છે.